ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, રોજનું રોજ તૈયાર કરતા હશો ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ડી બ્રોગલી તરંગ લંબાઈના કેટલાક એક્ઝામ્પલ જોયેલા. હજુ પણ 2-3 એક્ઝામ્પલ બાકી છે, તો જોઈએ મિત્રો આગળ. જો આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 11.16 સહેલો જ દાખલો છે. એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ. જો મિત્રો, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ અને ફોટોનની તરંગ લંબાઈ બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે. નેનોમીટરના મીટર કરીએ, આની પણ એટલી જ લેવાની કીધી છે, 10⁻⁹ મીટર. તો તેમના માટે તેમનો વેગમાન શોધો. એટલે આપણે ઇલેક્ટ્રોનનું એ વેગમાન શોધવાનું છે, ફોટોનનું પણ વેગમાન શોધવાનું છે. પછી ગતિ ઉર્જા ફોટોનની શોધવાની છે, ઇલેક્ટ્રોનની પણ શોધવાની છે. તો જો હવે આપણે 1 બાય 1 ગણતરી કરીએ. જો તરંગ લંબાઈ ઉપરથી વેગમાન શોધવાનું, તો આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p પરથી વેગમાન પીનું સૂત્ર કયું બને મિત્રો? h/λ બનશે. અહીં લેમડા બંને માટે સમાન છે. જો બંને માટે લેમડા સમાન છે, તો આ પદ સમાન, પ્લાન્ક અચળાંક તો અચળ જ હોય, તો પછી જવાબ પણ સમાન આવશે. તેથી વેગમાન પી બંને માટે સમાન મળશે. અને એ વેગમાન પી આપણે ગણી નાખીએ. તેથી ચલો આપણે ગણી નાખીએ મિત્રો. એચની કિંમત મૂકો, પ્લાન્ક અચળાંક 6.63 × 10⁻34. લેમડાની કિંમત 10⁻⁹ માટે વેગમાન પી બરાબર 6.63 -9 ઉપર જાય તો +9, +9 અને -34 એટલે સાદુરૂપ આપો -25 આવશે. 10⁻25 વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આ જવાબ છે મિત્રો. બંનેનું વેગમાન સમાન હશે એટલે આપણે 2 વખત ગણવાની જરૂર નથી, સરખું જ છે એમ. એટલે એ વિધાન લખ્યું છે આપણે સમાન મળશે. ચલો હવે ફોટોનની ઉર્જા શોધવાની છે. તો જો હવે આપણો બી પ્રશ્ન, ફોટોન એ વિકિરણ છે, તેની ઉર્જા. તો જો ફોટોનની ઉર્જા E બરાબર hc/λ. ફોટોનની ઉર્જાનું સૂત્ર E બરાબર hc/λ. તેથી E બરાબર hની કિંમત 6.63 × 10⁻34. cની કિંમત 3 × 10⁸ અને લેમડાની કિંમત 10⁻⁹. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો 12.43 આનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ મિત્રો તો 19.89 × 10⁻⁷ આટલા જૂલ. આ જૂલમાં જવાબ આવશે મિત્રો. 19.89 × 10⁻⁷ જૂલ. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો આપણે 1.6 × 10⁻⁹ વડે ભાગી દઈશું. તો આ જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. કેલ્ક્યુલેટરથી આ બેનો ભાગાકાર કરો તો 12.43 આવશે. અને આ -19 ઉપર જાય એટલે +19 એટલે 10⁻². જો તમે આ રીતે લખો 1.243 × 10⁻³ તો આટલા EV. જો 10⁻³ EV ના લખવા હોય
તો કિલો ઈવી, તો આટલા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ રીતે ફોટોનની ઉર્જા આપણે ગણી શકીએ મિત્રો. બરાબર. તો ફોટોનની ઉર્જા શોધો તો આ શું થઈ? સી ઇલેક્ટ્રોનની વાત કરી છે. હવે ઇલેક્ટ્રોન એ ફોટોન જેવું વિકિરણ સ્વરૂપ નથી ધરાવતો અત્યારે હાલ. તો ઇલેક્ટ્રોન એક દ્રવ્ય કણ છે. ઇલેક્ટ્રોન એ દ્રવ્ય કણ છે, માટે તેની ઉર્જા ઈ અથવા કોઈને કાઇનેટિક એનર્જી કે કહેવી હોય તો ગતિ ઉર્જા આપણે p²/2m ઉપરથી શોધવી પડે. કારણ કે દ્રવ્યમાન ધરાવતો કણ છે એટલે દ્રવ્યમાન ઉપરથી એની ગતિ ઉર્જા શોધવી પડે. બરાબર. વેગ આપ્યો હોય તો મને ½mv² કરો, પણ આપણી પાસે વેગમાન છે. આના માટે E બરાબર hc/λ સૂત્ર ન વપરાય, કારણ કે ઇલેક્ટ્રોન એ પ્રકાશ નથી, વિકિરણ નથી, એટલા માટે. બરાબર. તો ગણી નાખ્યા મિત્રો. તેથી k બરાબર p², તો pની કિંમત 6.63 × 10⁻²² છેદમાં 2 ઇલેક્ટ્રોનનું દર 9.1 × 10⁻31. હવાનો વર્ગ કરવો પડે મિત્રો, તો 43.95 × 10⁻25² છેદમાં 9 દુ 18.2 × 10⁻31. સાદુરૂપ આપીએ તો 2.4152 × 10⁻19 જૂલ. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 2.4152 × 10⁻19 ને 1.6 × 10⁻19 વડે ભાગીએ તો 1.509 એટલે કે એપ્રોક્સિમેટલી 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ એની ઉર્જા છે. જૂલમાં આટલી આવશે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં આટલી આવશે મિત્રો. બરાબર છે. તો આ રીતે આ ભૂલ ના થાય. ઘણા ઉતાવળિયા તરંગ લંબાઈ સરખી તો પછી લેમડા સરખો, તો પછી આ જ સૂત્ર વાપરીને અહીં જવાબ લાવે. પણ ઇલેક્ટ્રોન એ દ્રવ્યમાન ધરાવતો કણ છે, એ પ્રકાશ નથી, માટે એ ફોટોન કહેવાય નહીં. ઇલેક્ટ્રોન દ્રવ્ય કણ છે, તે ફોટોન ન કહેવાય, ફોટોન ન કહેવાય. તેથી તેની ઉર્જા ફોટોનની ઉર્જાના સૂત્રથી ન ગણાય, પહેલી સૂત્રથી આપણે ગણવી જોઈએ. ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો મિત્રો. ચલો મિત્રો જુઓ, સ્વાધ્યાયનો 11.17 નંબરનો દાખલો. એમાં 2 દાખલા પૂછેલા છે, એ અને બી. જો આપણે પહેલાં એ દાખલાની વાત કરીએ, ન્યુટ્રોનની. તો જો આપણે ન્યુટ્રોનની વાત છે મિત્રો, ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા, તો આપણે એનો મતલબ કે ગતિ ઉર્જા શોધવાની છે. કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ, તો લેમડાની કિંમત આપણને આપી છે 10⁻10 મીટર. એનો મતલબ કે આટલી તરંગ લંબાઈ લાવવા માટે આ ગતિ ઉર્જા કેટલી રાખવી પડે એ તમારે ગણવાની છે. તો જો આપણે ગણી નાખીએ મિત્રો. જો લેમડા બરાબર h/p અને વેગમાન પીનું સૂત્ર ગતિ ઉર્જા ઉપરથી આપણે અગાઉના 2 દાખલામાં લખ્યું જ છે, એટલે હવે હું સીધું લખી દઈશ 2km. k બરાબર p²/2m, તો p² બરાબર 2km, માટે p બરાબર વર્ગમૂળમાં 2km. જો બંને બાજુ વર્ગ કરું મિત્રો, તો લેમડા સ્ક્વેર અહીં h² વર્ગમૂળ જતું રહેશે 2km. તો આપણે કેટલી ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા ગણવાની છે. તો કેને સૂત્ર કરતા બનાવો તો h²/2m લેમડાનો વર્ગ આ નીચે આવી જશે. હવે કિંમતો મૂકી દઈએ મિત્રો. જો તો ગતિ ઉર્જા k બરાબર h² 6.63 × 10⁻34 નો વર્ગ છેદમાં 2m. જો કયા કણની વાત ચાલે છે મિત્રો? ન્યુટ્રોનની. અને ન્યુટ્રોનનું દર લગભગ પ્રોટોનના દળ જેટલું,
1.67 ગુણ્યા 10⁻27 ઘાત. જો ઇલેક્ટ્રોન હોય તો એ કેટલું લેવું પડે મિત્રો? બોલો, ઇલેક્ટ્રોન હોય તો 9.1 ગુણ્યા 10⁻31. જ્યારે ન્યુટ્રોનની વાત છે એટલે આપણે આટલું લેવું જોઈએ. લેમડાનો વર્ગ, તો જો એ લેમડાનો વર્ગ કરવાનો છે તો લેમડાની કિંમત આપણે આટલી લેવાની છે, 1.40 ગુણ્યા 10⁻10 ઘાત. જો સાદુરૂપ આપીએ, ઉપર આપણે આનો વર્ગ કરીશું, બરાબર છે, નીચે આનો સાદુરૂપ આપીશું. જો હું સીધું સાદુરૂપ લખી દઉં છું મિત્રો, 6.686 ગુણ્યા 10⁻21 ઘાત જૂલ. તમે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપજો મિત્રો, બરાબર. હું અહીંયા સમય બચે એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું. આ જૂલમાં જવાબ આવ્યો. જો ઈવીમાં લાવવું હોય મિત્રો તો 6.686 ગુણ્યા 10⁻21 1.6 ગુણ્યા 10⁻19 ઘાતે ભાગી દો તો આ જવાબ આવશે 4.174 ગુણ્યા 10⁻2 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આપણો જવાબ છે મિત્રો, બરાબર છે. જો હવે આપણો બી પ્રશ્ન, આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાન, જો ટેમ્પરેચર આપીશ 300 કેલ્વિન એટલે આ નિરપેક્ષ તાપમાન આપ્યું છે કેલ્વિનમાં. આ તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં હોય 3/2 kT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતો ન્યુટ્રોન. એનો મતલબ કે આટલા તાપમાન સાથે તાપીય સંતુલનમાં હોય તેટલી ગતિ ઉર્જા ધરાવતો ન્યુટ્રોન. તો આપણે તાપમાન ઉપરથી એની ગતિ ઉર્જા શોધી કાઢીએ. તો આ ટી તાપમાને ન્યુટ્રોનની ગતિ ઉર્જા કે બરાબર, જો એ તાપમાનમાંથી ગતિ કરવાની છે તો તાપમાનમાંથી એની ઉષ્મા ઉર્જા મળે, અને ઉષ્મા ઉર્જાનું સૂત્ર 3/2 kT. વાસ્તવમાં કે એટલે બોલ્ટ્ઝમેન અચળાંક છે મિત્રો, કે બી લખવું જોઈએ ખરેખર. એટલે આપણે જો અહીં ગોટાળો ના થાય, આ કે ગતિ ઉર્જાનું છે અને પેલો 3/2 kT, આ કે એ હકીકતમાં બોલ્ટ્ઝમેન અચળાંક છે મિત્રો, બોલ્ટ્ઝમેન છે, કે બી હોવું જોઈએ, બરાબર છે. તમે 11માં ભણ્યા હતા કે ટી નિરપેક્ષ તાપમાનમાંથી અણુ કે પરમાણુને ગતિ કરવા માટે પ્રાપ્ત થતી ઉર્જા 3/2 kBT. તો આ તાપમાનમાંથી એને આટલી ગતિ ઉર્જા મળે તો એ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે તરંગ લંબાઈ ગણવાની છે. એટલે તમે પહેલાં એવું હોય તો ગતિ ઉર્જા ગણી નાખો. તો ચાલો આપણે પહેલાં ગતિ ઉર્જા ગણી નાખીએ મિત્રો. કે જો 3/2 બોલ્ટ્ઝમેન અચળાંકની કિંમત આપણે 11માં આવી ગઈ, 1.38 ગુણ્યા 10⁻23 ઘાત જૂલ પર મોલ કેલ્વિન યાદ હોવી જોઈએ મિત્રો. ટી નિરપેક્ષ તાપમાન 300 કેલ્વિન, કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો 621 ગુણ્યા 10⁻23 ઘાત જૂલ. તો આ ગતિ ઉર્જા આવી. તો હવે આ ગતિ ઉર્જા ઉપરથી ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવીશ. તો જો આપણે આ જ સૂત્ર વાપરીએ ગતિ ઉર્જાવાળું, તેથી ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p, પીની જગ્યાએ વર્ગમૂળમાં 2km અથવા 2mk. જો આમાં કિંમત મૂકીએ મિત્રો આપણે, બોલો એચની કિંમત 6.63 ગુણ્યા 10⁻34 ઘાત વર્ગમૂળમાં 2k, કે તમે શોધી કાઢી કિંમત 621 ગુણ્યા 10⁻23 ઘાત. અને ન્યુટ્રોનની વાત છે તો ન્યુટ્રોનનું દર 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. ચલો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ મિત્રો તો 6.63 ગુણ્યા 10⁻34. હવે આટલાનો ગુણાકાર કરો, વર્ગમૂળ કાઢો તો 45.54 ગુણ્યા 10⁻25 ઘાત આવે છે. માટે સાદુરૂપ આપો તો 0.14558 ગુણ્યા 10⁻9 ઘાત, અને તરંગ લંબાઈનો એકમ મીટર. તો આ આપણો જવાબ છે. જો 10⁻9 ઘાત મીટર ના લખો તો નેનોમીટર પણ લખી શકાય. આટલા નેનોમીટર યાની કે 0.146 નેનોમીટર. તો આ રીતે તમે તરંગ લંબાઈ ગણી શકો મિત્રો, બરાબર. એકદમ સહેલો દાખલો છે. કેટલો સહેલો, આપણે નસીબદાર હોઈએ
તો પરીક્ષામાં આવા દાખલા પૂછાય જ છે. આપણે નસીબદાર જ છીએ. કર્મ કરીએ તો આપણું નસીબ સારું થાય અને રિઝલ્ટ સારું આવે, પણ કર્મ કરવું ના હોય અને ફળની અપેક્ષા રાખીએ તો એ શક્ય નથી મિત્રો. ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો. ચલો મિત્રો, બે દાખલા રહે છે. આ બે દાખલા ગણાવી દઈએ એટલે આપણો આ પાઠના તમામ દાખલા પૂરા. ઉદાહરણ અને સ્વાધ્યાય બધા. જો સ્વાધ્યાય દાખલો 11.18 દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમની એટલે કે ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય છે. હવે જો આપણે ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જાણીએ છીએ, ક્વોન્ટમ જેનું બીજું નામ ફોટોન, તો ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ તો આપણે જાણીએ છીએ લુઈસ ડી બ્રોગલીના મત મુજબ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p હોય. ફોટોનની એટલે કદાચ કોઈ વિદ્યાર્થી ફોટોનનો p લખે તો પણ ચાલે. આ તો આપણે જાણીએ છીએ. પણ હવે તમારે વિદ્યુત ચુંબકીય વિકિરણની વાત કરવાની છે. તો જો વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે બોલો વેગમાનનું સૂત્ર આપણને ખબર છે મિત્રો. આપણે વિદ્યુત ચુંબકીય તરંગોનું ચેપ્ટર નંબર 8 જેમાં આપણે કહેતા હતા કે જો વિકિરણની ઉર્જા E હોય અને એ સપાટી પર અથડાય, જો સપાટી દ્વારા એનું સંપૂર્ણ શોષણ થાય તો સપાટીને મળતું વેગમાન P બરાબર E/c. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે વેગમાન P બરાબર E/c થાય. પરંતુ વિકિરણના ફોટોનનું સૂત્ર E બરાબર hν, તો એની જગ્યાએ hν લખાય મિત્રો. અને C બરાબર f લેમડા અથવા ન્યુ લેમડા, કારણ કે E બરાબર hν અને C બરાબર ન્યુ લેમડા સૂત્રો આપણે જાણીએ છીએ મિત્રો. તો જો ન્યુ ઉડી જાય તો h/લેમડા. જો તમે લેમડાને સૂત્ર કરતા બનાવો તો લેમડા બરાબર h/p. તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે તરંગ લંબાઈ. અને બોલો આ તરંગ લંબાઈ પેલા ફોટોનની તરંગ લંબાઈના જેવી જ છે. તો પરિણામ 1 અને 2 પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે લેમડા = લેમડા p, એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ પેલા ફોટોનના વેગમાન જેટલી જ ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી જ હોય છે. બરાબર છે? તો આ તમારો જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દો. ચલો હવે આપણે સ્વાધ્યાયનો દાખલો 11.19 જોઈએ, છેલ્લો દાખલો. તો જો હવામાં 300 કેલ્વિન તાપમાન, તો તાપમાન T આપણને આપવામાં આવે છે મિત્રો 300 કેલ્વિન. રહેલા નાઇટ્રોજન અણુની વાત છે. જો નાઇટ્રોજન આ પરમાણુ કહેવાય અને અણુ એટલે N2 કહેવાય. તો આપણે આની વાત કરવાની છે, નાઇટ્રોજન અણુની. અને આ શું કહેવાય? નાઇટ્રોજન પરમાણુ. તો આ નાઇટ્રોજન અણુની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? તો તમારે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તેમ ધારો. જો એ પરમાણુનું દળ આપ્યું છે તો જો આપણે અણુનું દળ પહેલાં ગણી કાઢીએ. નાઇટ્રોજનના અણુ, હું અણુ બોલું એટલે N2 નું દળ M બરાબર 2 નાઇટ્રોજન પરમાણુનું દળ. કારણ કે નાઇટ્રોજનમાં N2 અણુમાં 2 નાઇટ્રોજનના પરમાણુ હોય, તો નાઇટ્રોજનના જે પરમાણુનું દળ હોય એને 2 ગુણો. કારણ કે N2 એટલે N + N, એટલે આ નાઇટ્રોજનનું આ નાઇટ્રોજનનું બંનેનું દળોનો સરવાળો કરવો પડે અથવા 2 ગણું કરવું પડે. તો જો આપણે 2, હવે તમને રકમમાં દળ તો આપ્યું છે 14.0076, પણ જો આ U એટલે એટોમિક માસ યુનિટ મિત્રો, તો એટોમિક માસ યુનિટના કિલોગ્રામ કરવા પડે. તો જો ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં એક એટોમિક માસ યુનિટ બરાબર 1.66 × 10⁻⁷ કિલોગ્રામ થાય મિત્રો.
તો આ યુ કાઢી નાખો તો કિલોગ્રામમાં આટલું થાય. જો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ મિત્રો તો 46.48 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ થાય. તો આ નાઇટ્રોજનના અણુનું દળ આપણને મળી ગયું. હવે એ એવરેજ વર્ગ ઝડપ લેવાની છે અને ઝડપના વર્ગમૂળ જેટલી વર્ગિત વર્ગ વેગના વર્ગની સરેરાશનું વર્ગમૂળ, જેને VRMS પણ તમે કહી શકો, અને આની સરેરાશ કાઢો એટલે આપણે વી કહીએ. બરાબર. તો આના ઉપરથી મિત્રો આપણે ગતિ ઉર્જા ગણી નાખીએ. જો તે વી વેગથી ગતિ કરે તો તેની સરેરાશ ગતિ ઉર્જા એટલે 1/2 mv². અને જો સરેરાશ માટે આવું બ્રેકેટ કરો તો કોઈ ખોટું નથી, અને ના કરો તો એ ચાલે, પણ એ તાપમાનમાંથી ઉર્જા મેળવવાની છે. તો 3/2 kBT. જો બંને બાજુ બગડો જતો રહે, બરાબર, ખ્યાલ આવી ગયો. તો મિત્રો અહીંયા માત્ર mv² વધશે. જો હું સરેરાશ નથી લખતો સમજી લેજો. અને અહીંયા 3 kBT થઈ જશે. જો બંને બાજુ હું m વડે ગુણું, ગુણતો તો અહીંયા m ગુણો તો m² v², અને અહીંયા m ગુણો તો 3 kBTm. પણ m² v² એટલે વેગમાન p², 3 kBTm. માટે વેગમાન p બરાબર વર્ગમૂળમાં 3 kBTm થશે મિત્રો. તેથી હવે લેમડા ગણી નાખીએ મિત્રો. તો લેમડા બરાબર h/p, યાની કે h/ વર્ગમૂળમાં 3 kBTm. આમ તો આપણે આ સૂત્ર અગાઉ પણ તમને લખાવેલું છે એક જગ્યાએ. જો હવે આપણે કિંમતો મૂકી દઈએ મિત્રો. તેથી લેમડા બરાબર બોલો hની કિંમત 6.63 ગુણ્યા 10⁻34 છેદમાં વર્ગમૂળમાં 3 બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 ગુણ્યા 10⁻23 તાપમાન તો 300 કેલ્વિન મિત્રો. અને દળ તો જો દળ આપણે ગણીતું આ રહ્યું 46.48 ગુણ્યા 10⁻27. એટલે જો અહીંયા ઉતાવળ ના કરતા, ઘણા ઉતાવળમાં આ જ દર સમજી લો, પણ આ તો પરમાણુનું દર છે મિત્રો, જ્યારે તમને અણુની વાત છે. બરાબર. તો જો હવે આપણે સાદુરૂપ આપીએ તો લેમડા બરાબર ઉપર 6.63 ગુણ્યા 10⁻34 છેદમાં આનું સાદુરૂપ આપીને વર્ગમૂળ કાઢો. જો હું ડાયરેક્ટ લખી દઉં છું 240.266 ગુણ્યા 10⁻25. માટે જો આનું ભાગાકાર કરીએ મિત્રો તો 0.02759 ગુણ્યા 10⁻9 મીટર, યાની કે 0.02759 નેનોમીટર. અથવા કોઈ વિદ્યાર્થી આ 59 છે એટલે આગળ કરી દે તો 0.028 નેનોમીટર લખે તો પણ ચાલે. આ 7 જગ્યાએ અંટરો. બરાબર. તો આ તમારો જવાબ છે મિત્રો. એટલે આ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ગોટાળો ના થાય. બરાબર છે. તો કેટલો સહેલો દાખલો છે. બરાબર. તો આ રીતે તમારે આ દાખલો ગણવાનો છે. અહીં તમામ દાખલા પૂરા થાય છે. આ પાઠમાં ફોટોનના સૂત્રો, ફોટો ઇલેક્ટ્રિક સમીકરણના સૂત્રો ઉપરથી એક્ઝામ્પલ છે, અને ડી બ્રોગલી તરંગ લંબાઈના એક્ઝામ્પલ છે. ટૂંકમાં 2 ટાઈપના એક્ઝામ્પલ છે મિત્રો. બરાબર. જો આટલો સૂત્રો યાદ રાખો તો બધા દાખલા તમને ફટાફટ આવડી જાય. અને પરીક્ષામાં એક દાખલો તો ફરજિયાત 100% આ પાઠમાંથી પૂછાતો જ હોય છે. 3 ગુણનું ઘણીવાર 2 પૂછાય તો આપણને ફાયદો થઈ જાય. તો તૈયાર કરી દેવા જોઈએ તમારે. ચલો ઓકે, સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો. ચલો મિત્રો, હવે જોઈએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. મિત્રો, લુઈસ ડી બ્રોગલીએ આપણને પરિકલ્પના આપી કે ભાઈ દ્રવ્ય કણો પણ તરંગની જેમ વર્તે છે. એટલે કે કણ અને તરંગ
એમ દ્વૈત સ્વભાવ ધરાવે છે. ડી બ્રોગલીની પરિકલ્પનાએ કણની મૂળભૂત વ્યાખ્યા સામે સવાલ ખડો કર્યો. એ અરસામાં પ્રચલિત ભૌતિક વિજ્ઞાન મુજબ કણ એટલે એવો દર ધરાવતો બિંદુવત પદાર્થ. એ અરસામાં કણની એક વ્યાખ્યા પ્રચલિત ભૌતિક શાસ્ત્રમાં હતી કે ભાઈ કણ એટલે એવો દર ધરાવતો બિંદુવત પદાર્થ કે જેનું સ્થાન અને વેગમાન ચોકસાઈથી માપી શકાય, એને કણ કહેવાય. પણ ડી બ્રોગલીની પરિકલ્પનાએ આ વ્યાખ્યા સામે સવાલ ખડો કર્યો, પ્રશ્ન ઊભો કર્યો. કારણ કે જો દ્રવ્ય કણને આપણે તરંગ સ્વરૂપે સ્વીકારીએ છીએ તો એનું સ્થાન નિશ્ચિત કરવા જતો વેગમાન અનિશ્ચિત થઈ જાય છે, અને વેગમાન નિશ્ચિત કરવા જતો સ્થાન અનિશ્ચિત થઈ જાય છે. એટલે કે કોઈ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન, ઇલેક્ટ્રોનને આપણે દ્રવ્ય કણ કહીએ છીએ, એટલે આવા કોઈ સૂક્ષ્મ કણની વાત કરીએ મિત્રો, ઇલેક્ટ્રોન જેવા, તો આવા ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો માટે એનું સ્થાન અને વેગમાન આ બંને ભૌતિક રાશિઓ એક સાથે ચોકસાઈથી માપી શકાય નહીં. ફરી ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો અને આવા કણો માટે એનું સ્થાન અને વેગમાન બંને ભૌતિક રાશિઓ એક જ સમયે એક સાથે ચોકસાઈથી માપી શકાય નહીં. હંમેશા એમાં થોડી અનિશ્ચિતતા આવી જતી હોય છે. સ્થાનના વર્ણનમાં અમુક અનિશ્ચિતતા આવે અને વેગમાનના વર્ણનમાં પણ અમુક અનિશ્ચિતતા આવે. જો આપણે એક્સ અક્ષ ઉપરની ગતિની વાતો કરીએ મિત્રો, તો જો કણના એક્સ એમની અનિશ્ચિતતા, એક્સ એમની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય, આપણે દાખલા તરીકે એક્સ અક્ષ દોરીએ મિત્રો, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. જો અહીંયા તમે જાણો છો એક્સ બરાબર 0, એક્સ બરાબર 1, એક્સ બરાબર 2, આ બાજુ બોલીએ તો એક્સ બરાબર -1. જો હું એમ કહું કે એક કણ એક્સ બરાબર 1 આગળ છે, તો જો આ એક ફિક્સ જગ્યા થઈ જાય, કણ અહીંયા જ છે, તો એનું સ્થાન નિશ્ચિત થયું કહેવાય. પણ હું એમ કહું કે કણ એક્સ બરાબર 0 થી એક્સ બરાબર 2 ની વચ્ચે છે, તો આ અનિશ્ચિત થયું કહેવાય. કારણ કે 0 અને 2 ની વચ્ચે એટલે આટલા એરિયામાં વાત થઈ. જેમ કે હું એમ કહું કે હું આ પાટિયાની નજીક ઊભો છું, તો આ કદાચ મારું સ્થાન નિશ્ચિત કહેવાય. પણ હું એમ કહું કે મારું સ્થાન ભારત દેશમાં છે, તો વાક્ય તો ખોટું નથી, કારણ કે હું ભારત દેશમાં જ ઊભો છું. પણ ભારત દેશ એ કંઈ નાની સરખી જગ્યા નથી, તો એ તમે વિશાળ ફલકમાં ગમે ત્યાં મારું સ્થાન હોઈ શકે. કારણ કે આ વાક્ય એવું બોલે તમે કે મારું સ્થાન ભારત દેશમાં છે, તો વાક્ય તો સાચું જ છે, પણ નિશ્ચિત સ્થાન નથી. એ તમે આખો વિસ્તાર બતાવ્યો એટલે અનિશ્ચિત કહેવાય. તો એ અનિશ્ચિત સ્થાન થયું કહેવાય. અને આવા અનિશ્ચિતતાને આપણે ડેલ્ટા એક્સ કહીશું. તો જો કણના એક્સ એમની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને તેના વેગમાનના એક્સ ઘટકની અને તેના વેગમાનના એક્સ ઘટકની અનિશ્ચિતતા, એટલે એમાં પણ થોડું આગુ પાછું આવતું હોય તો એ ડેલ્ટા પી હોય. કારણ કે વેગમાન સદિશ રાશિ છે, એટલે આપણે
એક્સ ઘટક જ લેવાનો, એક્સ અક્ષ ઉપરની વાત છે એટલી. તો એ ડેલ્ટા પી હોય તો આ બેનો ગુણાકાર ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પીનો ગુણાકાર હંમેશા અચળ આવે, એચ કટ જેટલો આવે. જ એચ કટ એટલે h/2π નું ટૂંકું સ્વરૂપ છે, પ્લાન્ક અચળાંક ભાગ્યા 2π, એટલે એનું ટૂંકું. એટલે કદાચ કોઈ વિદ્યાર્થી એચ કટ લખવાના બદલે સીધે સીધું h/2π લખે તો પણ ચાલે. અને આ સૂત્રને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે મિત્રો. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી લગભગ h/2π જેટલું થાય. એટલે જો આખું અચળ જેવું થાય છે, કારણ કે પ્લાન્ક અચળાંકની કિંમત અચળ, બગડો અચળ, પાઈ અચળ, એટલે 3.14 આ બધો ગુણાકાર અચળ. એનો મતલબ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પીનો ગુણાકાર અચળ થાય. હવે જો આ અચળ જવાબ આવે છે એનું મિનિંગ શું? કંઈ એક પદ જો મોટું થાય તો ઓટોમેટિક બીજું નાનું થાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ ચલો આ બે પદોનો ગુણાકાર 200 આવે છે, તો હવે 200 અચળ રાખવો હોય તો દાખલા તરીકે ચલો એક કામ કરીએ, આ 20 છે અને આ 10 છે, તો જો 20 ગુણ્યા 10 200 થાય. પણ ધારો કે આ પદ નાનું કરો, ધારો કે 5 કરો, તો મારા 200 જવાબ લાવવો હોય તો પછી આરીએ 10 ના 10 ચાલે મિત્રો? તો ના, એ તમારે 40 લેવું પડે તો જ 200 થાય. જો તમે આરીએ ઘટાડીને 2 કરો તો પેલું વધીને 100 થાય તો જ 200 જવાબ આવે. જો આરીએ ઘટાડીને 1 કરો તો પેલું 200 થાય તો જ જવાબ 200 આવે. એટલે એક નાનું થતું જાય તો બીજું આપોઆપ મોટું થતું જાય. એટલે બંને સાથે નાનો ના થાય, એક નાનું થાય તો એક મોટું થાય. જેમ કે આપણે વ્યવહારમાં સારું પરિણામ લાવવું હોય મિત્રો, સારા ટકા, નિશ્ચિત ટકા લાવવા હોય તો પછી રખડવાનું ઘટાડવું પડે. ટકા વધારવા માટે રખડવાનું ઓછું કરવું પડે તો જ ટકા વધુ આવે. પણ બે રખડવાનું એ વધારે રાખીએ અને ટકા વધારે લાવવા હોય તો બંને સાથે શક્ય નથી. એક મોટું કરવું હોય, ટકારૂપી પરિણામ મોટું લાવવું હોય, 95% લાવવા હોય, એટલે પદ મોટું કરવું હોય તો રખડવાવાળું પદ નાનું કરવું પડે, ટેન્ડ્સ ટુ 0. જો રખડવાનું પદ મોટું કરતા જો તો ભાઈ રિઝલ્ટ ઘટતું જાય. એટલે પેલું મોટું થાય તો પેલું નાનું થાય, બંને સાથે મોટા ના થાય. કંઈક મેળવવા કંઈક ગુમાવવું જોઈએ, આ કુદરતનો નિયમ છે મિત્રો. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. એટલે આપણે વ્યવહારમાં પૈસાદાર થવું હોય, હોશિયાર થવું હોય તો એના માટે ભોગ આપવો પડે, મહેનત મજૂરી કરવી પડે. ભાઈ એમને મફતમાં કશું જ મળતું નથી. આ ગીતાનો સિદ્ધાંત છે, ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે. એમ અહીંયા ટકા વધુ લાવવા માટે એ ટેન્ડ્સ ટુ મોટું પદ કરો ટકારૂપી, તો રખડવાવાળું પદ નાનું કરો. એટલે આ સિદ્ધાંત આપણને એવું કહે છે મિત્રો કે એક પદને જો મોટું કરવા માગતા હો તમે તો બીજાને ઓટોમેટિક નાનું કરવું જ પડે, બંને સાથે મોટો ના થાય. તો આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણને કુદરતમાં શીખ આપે છે મિત્રો કે બંનેનો ગુણાકાર અચળ રાખવા માટે એક જો ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો ઓટોમેટિક, કહેવાનો મતલબ કે આ પદ મોટું કરતા જો તો ઓટોમેટિક પેલું નાનું થતું જાય, ટેન્ડ્સ ટુ 0, તો જ ગુણાકાર અચળ રહે ને મિત્રો. અને જો ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 તો આ પદ નાનું કરતા જો તો પેલું મોટું કરતા જવું પડે. જો ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું કે જો અત્યારે તમે એક્સ 0 થી 2 કીધું એટલે આટલો ગાળો કીધો, અને એટલે ગાળો એટલે મતલબ ડેલ્ટા એક્સ બરાબર 2, આ બેનો તફાવત 2 અને 0 ની વચ્ચે. જેમ મારું સ્થાન મેં બોલ્યો ભારત દેશમાં તો એ મોટો ગાળો છે, પણ ધારો કે હું થોડું નાનું કરું ગુજરાત, કે મારું સ્થાન ગુજરાતમાં છે, તો જો
થોડું ડેલ્ટા એક્સ ટેન્સ ટુ નાનું કર્યું મેં. આ જેમ 2 હતું એના બદલે હું એમ કહું 0 અને 1ની વચ્ચે છે. એક્સ બરાબર 0 થી એક્સ બરાબર 1ની વચ્ચે. તો જો હવે એક્સ બરાબર 0 અને 1ની વચ્ચે એટલે થોડું સ્થાન ધીમે ધીમે નિશ્ચિત થઈ રહ્યું છે કે ભાઈ મારું સ્થાન ભારત દેશના બદલે ગુજરાતમાં છે એમ કહું તો પછી તમારે મધ્યપ્રદેશ ને રાજસ્થાન ને દિલ્હી ને બધા ફેરવા જવાની જરૂર નથી, ખાલી ગુજરાતમાં જ શોધવું પડે મને. હજુ હું એમ કહું કે મારું સ્થાન મહેસાણા જિલ્લામાં છે એટલે જેમ અહીંયા આટલાથી આટલા વચ્ચે એના બદલે હું એમ કહું કે આટલાથી આટલા વચ્ચે છે. હજુ એમ કહું નહીં આટલાથી આટલા વચ્ચે છે, હજુ એમ કહું નહીં આટલાથી આટલા વચ્ચે છે. તો જો ધીમે ધીમે હું આ ડેલ્ટા એક્સ ગારો નાનો કરતો જાઉં છું. જેમ કે ભારત દેશમાં ભારત પછી ગુજરાતમાં, ગુજરાત પછી કહું મહેસાણા જિલ્લામાં, મહેસાણા જિલ્લા પછી કહું વિજાપુર તાલુકામાં, વિજાપુર તાલુકા પછી કહું વિજાપુર શહેરમાં, વિજાપુર શહેર પછી કહું આ સેકન્ડરી સ્કૂલમાં, આ સેકન્ડરી સ્કૂલમાં પછી કહું 12 વર્ગમાં, 12 વર્ગમાં પાછું વર્ગ તો થોડો મોટો છે તો પાછું કહું ટેબલની નજીકમાં, વળી એનાથી પાટિયાની નજીકમાં. તો જો આમ ધીમે ધીમે મારું સ્થાન ટેન્સ ટુ 0 અને ટેન્સ ટુ 0નો મતલબ ધીમે ધીમે સ્થાન નિશ્ચિત બનાવી રહ્યા છો તમે. ટેન્સ ટુ 0નો મતલબ શું કરવાનું? નિશ્ચિત. પણ એક નિશ્ચિત કરવા જાઓ તો બીજું અનિશ્ચિત થઈ જાય, જો એ મોટું થતું જાય. તો આ ટેન્સ ટુ ઇન્ફિનિટીનો મતલબ અનિશ્ચિત. એટલે બંને સાથે નિશ્ચિત ના થાય. હાઇઝનબર્ગના મત મુજબ જો કણનું સ્થાન નિશ્ચિત કરવા જાઓ તો એનું વેગમાન અનિશ્ચિત થઈ જાય, અને જો કણનું વેગમાન નિશ્ચિત કરવા જાઓ ટેન્સ ટુ 0 એટલે નિશ્ચિત, તો એનું સ્થાન આપોઆપ અનિશ્ચિત થઈ જાય. એટલે કે બંને ભૌતિક રાશિઓ એક સાથે નિશ્ચિત થતી નથી. મિત્રો, વધુ ઊંડાણપૂર્વકની ગણતરીઓ કરીને જો અભ્યાસ કરવામાં આવે ને તો આ h/2πના બદલે h/4π આવે છે. એટલે આ જે જવાબ છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પીનો આ જવાબ h/2 આવે છે, અને h એટલે h/2πના 2 એટલે h/4π. એટલે કદાચ કેમિસ્ટ્રીમાં આ લેવામાં આવતું હોય છે, અમારા ફિઝિક્સમાં આ લેવામાં આવે છે, પણ એ વધારે ઊંડાણપૂર્વકની ગણતરીઓ હોય તો જ આ રિઝલ્ટ મળે છે. બરાબર છે? તો આ ધ્યાન રાખજો મિત્રો. તો અહીંયા ફરી એકવાર હાઇઝનબર્ગના મત મુજબ જો કણના એક્સ એમની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને તેના વેગમાનના એક્સ ઘટકની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પીનો ગુણાકાર અચળ જેવો h જેટલો અને કે h/2π જેટલો આવે છે. બરાબર? અને આ બંને ભૌતિક રાશિઓ એકસાથે નિશ્ચિત ન થઈ શકે. આ બેમાંથી જો કોઈ એક ભૌતિક રાશિને વધારે નિશ્ચિત કરવામાં આવે તો આપોઆપ બીજી ભૌતિક રાશિ વધારે અનિશ્ચિત બનતી જાય છે. અને આ જ સૂક્ષ્મ કણોની વાસ્તવિકતા છે. સૂક્ષ્મ કણોમાં આવું જોવા મળે છે. બરાબર? જો તમે ઇલેક્ટ્રોનને ચોક્કસ વેગમાન ધરાવતો કણ લઈ લો, ઇલેક્ટ્રોનને ચોક્કસ વેગમાન એટલે એનો મતલબ કે પી ફિક્સ, પીની કિંમત કંઈક નિશ્ચિત અચળ, કોઈ ચોક્કસ આંકડો છે, તો ચોક્કસ વેગમાન ધરાવતો કણ લઈ લો. તો હવે તમે જો ડી બ્રોગલીના મત મુજબ લેમડા બરાબર h/p, એચનું મૂલ્ય ફિક્સ, પીનું મૂલ્ય પણ ચોક્કસ, તો પછી આ લેમડા ચોક્કસ થઈ જાય. તો લેમડા ચોક્કસ બની જાય એટલે એનું મૂલ્ય ફિક્સ બની જાય, ચોક્કસ. બરાબર? તો પણ તરંગ લંબાઈ ચોક્કસ છે, પણ આવું તરંગ એનું સ્થાન નિશ્ચિત ના હોય, કારણ કે તરંગ કદાપી આમ ઊભું ના હોય કે ભાઈ ચલો તરંગ આટલી જ જગ્યામાં સ્થિર ઊભું છે, એવું તમે ન બતાવી શકો. પાણીમાં પથ્થર નાખો તો તરંગ ઉત્પન્ન થાય, તો કોઈ તરંગ આટલા વિસ્તારમાં હમણાં સ્થિર ના થઈ જાય. તરંગ સતત ગતિ કરે એટલે તરંગ તો સતત દોડે જ જતું. હા, એની તરંગ લંબાઈ કદાચ નિશ્ચિત છે પણ એનું સ્થાન નિશ્ચિત ના રહે. એટલે કે જો ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું તરંગ તમે લો તો એ તરંગ અનંત વિસ્તારમાં, અનંત અવકાશમાં પથરાયેલું હોય. મેક્સ બોર્નની સંભાવનાના અર્થઘટન મુજબ ઇલેક્ટ્રોન અવકાશમાં કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત ના હોય. જો ઇલેક્ટ્રોનને તમે તરંગ સ્વરૂપે લો તો એની તરંગ લંબાઈ નિશ્ચિત થાય, પણ તરંગ લંબાઈ નિશ્ચિત થાય પણ એનું સ્થાન નિશ્ચિત ના થાય, કારણ કે તરંગ કંઈ સ્થિર જગ્યામાં ઊભું ના હોય,
એ સતત ગતિ કરતું હોય એટલે એનું સ્થાન અનિશ્ચિત બની જાય. એટલે કે ઇલેક્ટ્રોનને જો તમે તરંગ સ્વરૂપે સ્વીકારો તો એ ઇલેક્ટ્રોન અવકાશમાં કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી હોતો, એટલે કે એનું સ્થાન અનિશ્ચિત બની જાય. અને અનિશ્ચિત બની જાય એટલે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી, પણ વેગમાન નિશ્ચિત એટલે ડેલ્ટા પી ટેન્સ ટુ 0. અહીંયા ડેલ્ટા પી ટેન્સ ટુ 0 એટલે નિશ્ચિતતા એમાં સમજવાની, અને ઇન્ફિનિટી એટલે અનિશ્ચિતતા સમજવાની. એક નિશ્ચિત કરો તો બીજું અનિશ્ચિત થાય. જો રખડવાનું વધારો તો ટકા ઘટ્યું, અને રખડવાનું ઘટાડો ટકા વધે. બરાબર છે? બંને સાથે તો શક્ય નથી મિત્રો. તો મિત્રો આ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એટલે હવે કોઈ એક્ઝામ્પલમાં અનિશ્ચિતતા અને નિશ્ચિતતાના આવા બધા શબ્દો આવે તો આપણે આ સૂત્રથી કામ લેવાનું, અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો આ સૂત્ર છે મિત્રો.